સીધી તસવીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો સુરત એરપોર્ટ ખાતેથી હવે ડાયમંડ બુર્સ તરફ જવા માટે જે ખરોચ ખાતે ડાયમંડ બુર્સ નિર્માણ પામ્યું છે ત્યાં જવા માટે અત્યારે આ કાફલો નીકળી ચૂક્યો છે। આ રોડ શો એક પ્રકારનો કહી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ તરફ જઈ રહ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે તેમના અભિવાદન માટે અને તેમના સ્વાગત માટે ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે। એક તરફના રસ્તા પર આપ તમામ લોકોને જોઈ પણ રહ્યા છો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો જેમાં પ્રધાનમંત્રીનો આ કાફલો છે જે હવે ડાયમંડ બુર્સ તરફ જઈ રહ્યો છે। એ એરપોર્ટ બિલ્ડિંગનું જે નવનિર્મિત બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું અને ટૂંક જ સમયમાં જે એરપોર્ટની અંદર એ બિલ્ડિંગની અંદર જે તમામ વસ્તુઓ હતી કઈ વસ્તુઓ હતી કઈ રીતે એ બિલ્ડિંગ જે છે તે લોક ઉપયોગી થઈ શકશે તેની માહિતી પ્રધાનમંત્રીએ તે સમયે મેળવી અને ત્યારબાદ હવે ત્યાંથી લોકોનું અભિવાદન ઝીલતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તો છે જ પરંતુ મોટી સંખ્યામાં જે સુરતવાસીઓ છે તે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ઝલક મેળવવા માટે હાલ અહીંયા રસ્તા પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને કદાચ એવું પણ બને કે પ્રધાનમંત્રી ગાડીની બહાર નીકળીને અથવા તો બારીમાંથી હાથ બહાર કાઢીને તમામ લોકોનું અભિવાદન ઝીલે કારણ કે જનરલી પ્રોટોકોલ પ્રમાણે તેવું પોસિબલ નથી હોતું પરંતુ લોકોનો પ્રેમ જ પ્રધાનમંત્રી માટે એટલો છે કે પ્રધાનમંત્રીએ પ્રેમને વશ થઈને કોઈકવાર આ પ્રોટોકોલને તોડે પણ છે અને લોકોનું અભિવાદન ઝીલે પણ છે। પ્રોટોકોલ સાથે અત્યારે કાફલો જે છે તે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ તરફ રવાના થઈ રહ્યો છે અને રસ્તામાં એ તમામ લોકોનું અભિવાદન પ્રધાનમંત્રી ઝીલી રહ્યા છે જે પ્રધાનમંત્રીને નિહાળવા માટે એક ઝલક જોવા માટે તેમનું અભિવાદન કરવા માટે રસ્તા પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। નિયત કાર્યક્રમ કરતા થોડો કાર્યક્રમ લેટ ચાલી રહ્યો છે પરંતુ પ્રધાનમંત્રીનો કાફલો હવે પોતાના એ નિયત સ્થાન તરફ ડાયમંડ બુર્સ તરફ જવા માટે રવાના થઈ ચૂક્યો છે અને ડાયમંડ બુર્સનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ છે ડાયમંડ બુર્સ। 4500 જેટલી ઓફિસીસ અને અનેક એવી સુવિધાઓ જે ડાયમંડના વેપારીઓ છે જે સોના ચાંદીના વેપારીઓ છે તેમના માટે ફાયદારૂપ બનશે। પોલીસ બંદોબસ્ત એટલો ચાંપતો કરી દેવામાં આવ્યો છે કે લોકો માઈ નથી રહ્યા એટલા લોકો અહીંયા પ્રધાનમંત્રીને નિહાળવા માટે એ બંને રસ્તા પર જ્યાંથી આ કાફલો નીકળી રહ્યો છે ત્યાં અત્યારે હાજર જોવા મળી રહ્યા છે। એ તમામ રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાફલો જે છે તે ડાયમંડ બુર્સ તરફ આગળ વધી રહ્યો છે। મુખ્યમંત્રીની સાથે માફ કરશો પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી પણ હાલ હાજર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ દર્શનાબેન જરદોશ એ પણ હાલ ઉપસ્થિત છે। CR પાટીલ પોતે પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। આપણે જોયું કે થોડી સમય પહેલા એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે તે પણ ત્યાં ઉપસ્થિત હતા। આજે સુરતને બે ગેટ આપવા જઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો। અત્યારે જે છે કે એસપીજીના જવાનો છે તેની ગાડી પાસ થઈ રહી છે। સુરત શહેરને અનોખી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે, ઐતિહાસિક ગિફ્ટ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ પહેલા કહેવાય ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે। દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે કઈ રીતના પ્રધાનમંત્રી સૌ કોઈનો અભિવાદન ઝીલી રહ્યા છે। આ રીતના પ્રધાનમંત્રી અત્યારે ગાડી છે તે થોભાવીને જે કહેવાય કે સૌ કોઈનો અભિવાદન ઝીલી રહ્યા છે, તમામનો ધન્યવાદ ઝીલી રહ્યા છે। આ રીતના સુરત શહેરમાં જે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે ત્યારે સુરત શહેરને ગર્વ અનુભવની વાત છે કારણ કે ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે મળી ગયું છે। જે કહેવાય કે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હવે જે કહેવાય કે ડાયમંડ બુર્સ છે તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આ ડાયમંડ બુર્સને જે લોકાર્પણ કરવા ગયા છે। 4200 જેટલી ઓફિસ છે, વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે તે મરવા જઈ રહ્યું છે ત્યારે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો અંત આવી ગયો છે। અત્યારે જે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના પ્રધાનમંત્રી શું કહેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોયા તમે? નરેન્દ્રભાઈને જોઈને અમારો ઉત્સાહ હજુ વધી ગયો છે અને 2024માં અમે પણ હજુ તાકાતથી નરેન્દ્રભાઈના હાથ મજબૂત ડાયમંડ બુર્સ મરવા જઈ રહ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે, ડાયમંડ બુર્સ મળવા શું કહેશો?
નરેન્દ્રભાઈના કારણે સુરતને એરપોર્ટ અને ડાયમંડ બુર્સ એનાથી સુરતનો વિકાસ થવાનો છે અને બહારના લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને સુરતને વધુ ઔદ્યોગિક રીતે આગળ વધારશે. બિલકુલ, તો જે રીતના સુરતની જે કહેવાય કે આર્થિક સ્થિતિને વેગ મળશે ત્યારે ઐતિહાસિક જે ક્ષણ છે તે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના આ રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે જઈ રહ્યો છે. કેવું લાગે જોઈને? નરેન્દ્ર મોદી જોઈને એવું લાગે છે કે સાક્ષાત રામ ભગવાન રામભૂમિ પર ઉતરેલા છે. સાક્ષાત ભગવાન ઉતરા છે તેવું લોકો કહી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે પણ આ રીતના મુખ્યમંત્રીનો જે કાફલો છે તે અત્યારે જઈ રહ્યો છે. એટલે જે રીતની સુરતને અનોખી ભેટ મળવા જઈ રહી છે, પહેલી ભેટ છે તે આપી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટથી